તો રામ રામ ડાયરે અને રામ રામ. તો હવે આપણે આવી ગયા હતા વાડીએ અને સિંગ જો કોરવણ કરીને વાવેલી છે. અને બીજા નંબરમાં કે વાવણી જે થઈ નથી, અખ્તર સિંગ છે. અને સિંગનો શાહ એકદમ સીધો લીટી, અને સિંગની અંદર ફૂલ મળ્યા ઉગાડવા. બોલો ફૂલ. હજી આપણે ઉનાળો છે, તડક્યો જ છે, તો કહેતા નથી અખ્તર એવું છે. અને વાદળા તમે જોવો હમણે કેમ છે ને, ઉનાળો જેવું છે પણ છતાં આખતરમાં પારવું પડી ગયું છે. પણ હવે જો મળ્યા ઉઘડવા ફૂલ, એટલે ફૂલ ઉઘડવા મળ્યા એટલે હવે સીધો વરસાદ થાય એટલે સીધા હુયા જ બેસશે. અને હુયા બેસશે એટલે સીધી ગોંગડા બેસશે સિંગુના. ને પછી આપણે ઓળા ખાવું વહેલા થતાં. તો ભાઈ આવું છે અમારે અહીંયા. પાણી છે એ બધા અખ્તર કરી નાખી સિંગું. અને બીજા અને એમાં ભાઈ આખી રાત જાગવું પડે. હા, નકર રોજ છે, ભૂંદરા છે, રાતના ખાઈ જાય એટલે આખી રાત જાગવું પડે. ક્યારેક ખોવાઈ જાય આવું છે. અને જો જાંબુડા, પથ્થારો પડી ગયો જાંબુડાનો. બોલો હાલો જાંબુડા ખાવા જાય છે ને, કાળા કાળી વાંગ જેવા ને જાંબુડા. જો તો ખરા. તો હાલો આવ્યો જાંબુડા ખાવા. અને આપણે હવે બીજી એક વાડીએ જવું સાંટો મારવા. ચાલો પછી આ બીજા બગીચામાં આવ્યો તો ના આંબા જોયા, કવડા છે જોઈ લે. અહીંયા આંબા છે. પછી બીજા નંબરમાં ચીકુડી છે, કવડી ચીકુડી છે. જો હે આ આંબા, આ એક જાતનું વન જેવું થઈ ગયું છે. કેમ કે અવડા ઝાડવા હવે ઓછા જોવા મળે. આંબો દેશી છે પણ બહુ મીઠો છે. હા, તો કવડા છે ભાઈ, મોટા મોટા. આવી તો આમ જોવો તો આ કઈ નાનો આંબો છે, જોઈ લો. હા, કઈ નાના આંબા કહેવાય. જોઈ લો આંબામાં કાંઈ ઘટે, કાંઈ ન ઘટે. તો જો આ રીતનું છે આંબામાં. દેશી બહુ મોટા થાય, ઊંચા બહુ થાય છે. અને સિંગમાં વણ થોડું ડૂલ બહુ પડ્યા. હા, જો આ રીતના કેમ ડૂલ છે. પારવી સિંગ બહુ પડી વણ. અખ્તરમાં તેવું છે. હા, અખ્તર જે છે હોવાઈ ગઈ, એને ઘણા લોકોને પારવી પડી છે. અને બીજા નંબરમાં કે 20 નંબર નહીં હોય પણ 32 નંબર હશે એવું લાગે પાંદડા જોતા. જો ઝાઝા ખાલા પડી ગયા. જો આ કાંઈ ઓછા પારવા છે હે. તો અખ્તરમાં આવું થયું છે. એટલે આપણે ભાઈ ઓલી કહેવત છે કે અખ્તર હે. તો જો અહીંયા સિંગોમાં બેલ્યું હાલી ગઈ છે ને ફૂલ મણ્યા ઉખડવા. અને એક આ બાજુ હોય જ્યાં બાકી છે, વાવણીનો વરસાદ થયો જ છે હોય છે. હા, જે વાવણીનો વરસાદ થયો છે, જો આ ભાગ આખો બાકી છે. અને આ સાઈડ જો બધું હોવાઈ ગયો, જોઈ લો બધું. આ પટ્ટો આખો હોવાઈ ગયો છે. અને આ બાજુ ઘણું ખરું બાકી છે. પાણી છે ને આ બધે વવાઈ ગયું છે. તો ભાઈ આવું છે કે ત્યાંથી અખ્તર હે. અખ્તરમાં જો ઓવડી સિંગ થઈ ગઈ છે. ફૂલ મણ્યા ઉખડવા. ફૂલ મણ્યા ઉખડવા. અને અમારે એ છે તો અમારે તો બાકી જ છે કે રામગઢ બાજુ. પણ આ અખ્તરની અવળી સિંગ થઈ ગઈ. જોવો કેમ છે ને, પટ્ટા પાડી દીધા કે નહીં. અને આ બાજુ જે તો હજી બાકી છે હોય છે. હવે ત્યાં કંઈક હલા એવું થાય, વરાપ નીકળે ત્યારે વવા હે ભાઈ. અને બાજુમાં જોવા હજી વાવી છે હોય, જે ઉગે છે. કેમ જેમ પાણી હોય એ રીતે કોરવણ કરતા જાય. ઓલક્યા જો ઉગી ગઈ છે. અને આંક્યા જે ઉગે છે, જે અડધું પલાવતા જેમ પી જાય, કોરવણ થઈ જાય એમ વાવી દેવાનું. આ જે 2-4 દી પહેલાંનું વાવેલું છે. અને ઓલો 8 દીનું છે. જો એ કવડી થઈ ગઈ. એ પાછા બહાર નીકળો ખેતરની બહાર એટલે બાજુવાળાનું હતું. હવે રજ થઈ છે, થાય તો. અને આગળ વવાઈ ગયેલું છે. અને વાતાવરણ ભાઈ વરસાદી જ છે. હા, એટલે 5માં જમણ છે.
વાવવા નથી દીધો એનો, વવાઈ ગયો ને રહી ગયા એવું છે. ઓલી વાત કાંઈ ખોટી નથી. લાગશે વાર પણ આવશે મજા. તો એવું છે ભાઈ, ચોમાસાની બહુ વાટ જોઈએ અને હવે વાવવાની વાટ જોઈએ. ચાલો ફોલો કરતા જજો.